ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ તો આગાહી કરતું જ હોય છે, પણ આપણી સાથે અત્યારે છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. એમની પાસેથી જાણીએ કે ક્યાં વધારે વરસાદ વરસી શકે છે, ક્યાં મુશ્કેલીરૂપ વરસાદ વરસી શકે છે. પરેશભાઈ, સૌથી પહેલાં તો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપનું અનુમાન શું છે? હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે, પણ આપની ગણતરી, આપનું અનુમાન શું કહી રહ્યું છે? ક્યાં નડતરરૂપ, આફતરૂપ વરસાદ વરસી શકે છે? ચોક્કસથી બેન, જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે, અત્યારે તો એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ એને અનુકૂળ હવામાન મળી રહ્યું છે. 850 એચપીએ લેવલે ભેજનું પ્રમાણ વધારે છે, 700 એચપીએ લેવલે એમને પૂરો ઝુકાવ પણ મળી રહ્યો છે, જેને કારણે આ સિસ્ટમ છે એ હજુ પણ 2 દિવસની અંદર થોડી વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ થોડી મજબૂત થશે એટલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લો પ્રેશર અને વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે અને ગુજરાત સુધી પહોંચવામાં લગભગ હવે 24 થી 36 કલાકનો સમય બચ્યો છે. એટલે આવતીકાલે 3 તારીખથી 3 સપ્ટેમ્બરથી રાજ્યભરની અંદર જે આ વરસાદની શરૂઆત થવાની છે એમાં 1-2 પોઈન્ટ એવા હશે કે જ્યાં સિસ્ટમના જે આઉટર ક્લાઉડથી આગળના પાર્ટ છે ત્યાં કદાચ જો વધુ પડતો ભેજ મળશે તો એવા વિસ્તારોની અંદર ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે. અને ડિપ્રેશન સુધી જાય તો રાજ્યના 1, 2 કે 5 સેન્ટર એવા છે કે જ્યાં વરસાદ છે વધારે પડી શકે છે. આમ તો જે 3 થી 9 સપ્ટેમ્બરનો રાઉન્ડ છે બેન, એ ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના લગભગ 60-65% અથવા તો તેનાથી વધારે વિસ્તારોને આવરી લેશે એ ટાઈપનો રાઉન્ડ છે. પણ એની અંદર ખાસ કરીને વધારે તીવ્રતા સાથે વરસાદો પડે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું સુરત, અંકલેશ્વર અને ભરૂચ જેવા વિસ્તારો છે તેમાં પણ થોડીક તીવ્રતા વધારે રહેશે. એ સાથે જોવા જઈએ તો સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી ભારે ને 1-2 અતિભારે સ્પેલ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ એકાદ સેન્ટરમાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, જેમાં બનાસકાંઠાના વાવ, થરાદ, દિયોદર અને ભાભર જેવા વિસ્તારો છે તેમાં પણ લગભગ 4 અથવા તો 5 સપ્ટેમ્બરના રોજ અતિ તીવ્રતા સાથે અને ગાજવીજ સાથે આ વરસાદો વરસી જાય તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદો છે સારા રહેશે, પણ આ જે મેં આપને નામ જણાવ્યા તેમાં થોડુંક અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. બાકી મધ્ય ગુજરાતના પણ જે ભાગો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ હોય, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, તેમાં પણ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ મેં માની રહ્યા છે. પરેશભાઈ, આ વખતના ચોમાસાની વાત કરીએ તો પેટર્ન જોઈએ. શરૂઆતમાં ચોમાસું જલ્દી બેઠું, પછી નવસારીમાં જ અટકી ગયું. આપણે બધા વરસાદની રાહ જોઈ રહ્યા હતા કે હવે વરસાદ વરસે. વરસ્યો તો એવો વરસ્યો કે જ્યાં પણ વરસ્યો ત્યાં અતિવૃષ્ટિ આવી ગઈ, અને ના વરસ્યો ત્યાં એવો વરસ્યો કે ત્યાં રાહ જોવી પડી કે ભાઈ વરસાદ વરસે. આ વરસાદની પેટર્ન આટલી બદલાઈ કેમ છે આ વખતે? આમ જોવા જઈએ તો આ કોઈ પ્રથમ વર્ષમાં એવું નથી કે વરસાદની પેટર્ન ચેન્જ થઈ હોય. છેલ્લા 5-7 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે જે વેધર સાયકલ ખોરવાય છે, જ્યારે ભૂતકાળમાં પણ બન્યું છે કે જ્યારે વેધર સાયકલ ખોરવાય છે ત્યારે એને પાછું રેગ્યુલર થતાં ઘણા બધા સમય લાગતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વેધર સાયકલ ખોરવાય પછી 2 વર્ષમાં રેગ્યુલર થાય, 5 વર્ષમાં રેગ્યુલર થાય ને વધારેમાં વધારે 7 વર્ષ સુધીનો પણ સમય લાગતો હોય છે. અત્યારે વેધર સાયકલ ખોરવાયેલી છે, ગ્લોબલ વોર્મિંગનું પણ કારણ છે. છેલ્લા 1 વર્ષથી અલનીનો પ્રભાવી હતો ને એ અલનીનો છે હવે ઉનાળા દરમિયાન ન્યુટ્રલ આવ્યો હતો, હવે ચોમાસા દરમિયાન આ લાનીના થવા જઈ રહ્યો છે. આ પણ એક કારણ છે, કેમ કે ઉનાળા દરમિયાન જે અલનીનોની ઇફેક્ટ હતી ને અલનીનો જ્યારે સક્રિય થાય છે, એ અલનીનો ન્યુટ્રલ થયા પછી પણ 4 થી 6 મહિના સુધી એની વિપરીત અસરો જોવા મળતી હોય છે. એ જ વિપરીત અસરના ભાગરૂપે જોવા જઈએ તો ચાલુ વર્ષે નિરંતર નૈઋત્યનું ચોમાસું જેને આપણે કહીએ છીએ એ સમય કરતાં પહેલું દક્ષિણ ગુજરાતના વલસાડથી એની એન્ટ્રી થઈ ગઈ હતી, પણ વલસાડમાં એન્ટ્રી કર્યા પછી ત્યાં લગભગ 10 થી 12 દિવસ સુધી મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી હતી. ને એ પછી ચોમાસાની શરૂઆત થઈ તો જુલાઈ મહિનામાં પણ આપણે જોયું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિવૃષ્ટિ જોવા મળી હતી. ઓગસ્ટની અંદર પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઓગસ્ટ એન્ડમાં આપણે અતિવૃષ્ટિ જોવા મળી છે. એટલે આ પ્રકારની જે વિપરીત પરિસ્થિતિ છે એ આપણે ગયા વર્ષે અલનીનો હતો જેને કારણે થઈ છે. બીજા નંબરની અંદર હજુ પણ સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદો પડવાના છે, કેમ કે હવે જે સપ્ટેમ્બર મહિનો છે એ દરમિયાન લાનીના સક્રિય થઈ રહ્યો છે અને આયોડી એટલે
એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં આવી રહ્યો છે. આ તમામ પરિબળોને કારણે હવે બંગાળની ખાડી જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 15 દિવસથી બંગાળની ખાડીના અરબ સાગર છે એ સક્રિય છે. એની સાથોસાથ જે ઓફશોર ટ્રફ હોય છે, જે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળના દરિયાકાંઠે જે ઓફશોર ટ્રફ હોય છે એ પણ અત્યારે ખૂબ પોઝિટિવ ફેઝમાં છે. અને MJO એટલે કે મિડલ જુલન ઓશન હોય છે એ પણ આપણે સપોર્ટ એના તરફથી પણ મળી રહ્યો છે. એટલે હવે જે બંગાળની ખાડીના અરબ સાગરમાં જે સિસ્ટમો બનતી હોય છે એ થોડીક વધારે બનશે, સિસ્ટમો પણ મજબૂત બનશે. એટલે આપણે જેવી રીતે પાછળના સમયની અંદર વરસાદો પડ્યા એવા વરસાદો જે સપ્ટેમ્બરમાં પણ પડવાના છે. ને ખાસ કરીને આ ચોમાસું છે ને બેન, એ થોડુંક લાંબુ પણ ચાલવાનું છે, જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હોય છે. જનરલી જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે મોન્સૂન વિડ્રોલ થઈ જતું હોય છે. પણ આ વર્ષે લગભગ ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયું પૂરું થાય એ પછી મોન્સૂન વિડ્રોલ ટાઈમ આવી શકે છે. એટલે ચોમાસું પણ લાંબુ ચાલવાનું છે. ને આમ તો વેધર સાયકલ પણ ખોરવાયેલી છે, ગ્લોબલ વોર્મિંગ પણ છે, અલ્નિનો પણ છે અને બીજા પણ અન્ય કારણો છે કે જેને કારણે આપણું આ હવામાનમાં આટલા બધા બદલાવો છે. જ્યારે પડે છે ત્યારે અતિવૃષ્ટિ થઈ જાય છે, નથી પડતો તો બિલકુલ વરસાદ નથી પડતો. આપે કહ્યું કે આ વખતે ચોમાસું જલ્દી પચશે નહીં અને લાંબુ ચાલવાનું છે, એટલે ચોમાસાનું વિડ્રોવલ જલ્દી થવાનું નથી. એટલે સવાલ થયો કેમ કે ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો તહેવાર નવરાત્રિ એ નજીક જ છે. ઓક્ટોબરમાં નવરાત્રિ પહેલા અઠવાડિયામાં શરૂ થશે અને આપે કહ્યું કે બીજા અઠવાડિયામાં ચોમાસું વિદાય લે એવી સંભાવના છે. તો આ નવરાત્રિમાં ચોમાસું નડશે ખરું? નવરાત્રિ દિવાળી શું ચોમાસાના કારણે અથવા તો વરસાદના કારણે બગડશે? ચોક્કસથી બેન, આમ સંપૂર્ણ વાત કરીએ તો પહેલાં તો ઓક્ટોબરનું બીજું અઠવાડિયું પૂર્ણ થયા પછી, એટલે કે બીજા અઠવાડિયામાં તો વિડ્રોલ નહીં થઈ શકે, પણ બીજું અઠવાડિયું પૂર્ણ થયા પછી મોન્સૂન વિડ્રોલ ટાઈમ આવશે. ને ખાસ કરીને દિવાળી ટાઈમનો જે તમારો સવાલ છે, દિવાળી ટાઈમમાં આ કોઈ ઇફેક્ટ નહીં કરે. પણ દિવાળી પહેલાં જે આપણા બે મોટા પર્વ આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને ગણેશ ઉત્સવ હોય અથવા તો નવરાત્રિ જેવો તહેવાર હોય. નવરાત્રિ છે આપણો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ખૂબ લાંબા દિવસ ચાલતો આ એક તહેવાર છે. ને આ તહેવાર છે એમાં પણ ગુજરાતમાં ખાસ વિશેષ મહત્ત્વ છે અને એ તહેવાર દરમિયાન પણ આપણે વરસાદની શક્યતાઓ છે. હા, એક ચોક્કસથી છે કે સાર્વત્રિક વરસાદો છે નવરાત્રિ સમયે નહીં હોય. એ સમયે જે મોસમના વળતા પવનો હોય છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર અત્યારે જોવા જઈએ તો ગુજરાતની અંદર ઈશાન નૈઋત્યનું ચોમાસું ચાલી રહ્યું છે, જ્યારે દક્ષિણ ભારતની અંદર સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થશે એટલે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલુ થશે. આ જે ચોમાસું છે એ જે મડાગાસ્કર થઈને અરબ સાગરમાં થઈ હિન્દ મહાસાગરને આવરી અને જે કેરળથી ચોમાસું ચાલુ થાય છે, છેટ હિમાલયના ભાગો સુધી એ ચોમાસું જતું હોય છે. એ ચોમાસું જ્યારે રિટર્ન થાય, એ રિટર્ન ચોમાસાને દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે. અને એ ઈશાનનું ચોમાસું જ્યારે ચાલતું હોય દક્ષિણ ભારતમાં, ત્યારે ઘણી વખત ગુજરાતમાં વરસાદો પડતા હોય છે, પણ એ વરસાદો હેવી ના હોય, એ અતિ તીવ્રતાવાળા ન હોય, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદો હોય છે. અને ખાસ કરીને એ વરસાદનો જે ટાઈમ હોય છે એ આપણે બપોર પછીના ટાઈમે એ વરસાદો આવતા હોય છે. અને મોટાભાગે એ વરસાદ છે એ કલાક 2 કલાક માટેના હોય છે, શોર્ટ ટાઈમ માટે હોય છે. પણ એ છૂટાછવાયા અને ટૂંકા ટાઈમ માટે જે ગાજવીજના વરસાદો હોય, એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય, એટલે ગાજવીજનું પ્રમાણ વધારે રહેતું હોય છે. એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે નવરાત્રિ દરમિયાન પણ જોવા મળે તેવી માનસિક તૈયારી આપણે રાખવી પડશે બેન. પરેશભાઈ, આભાર આ વિગતો જણાવવા માટે. તો એબીપી અસ્મિતાને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ ફોલો કરી શકો છો. અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છીએ. તમે 24 કલાક 7 દિવસ યુટ્યુબ ઉપર એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરીને દરેક સમાચારોથી માહિતગાર રહી શકો છો. નમસ્કાર.